વડોદરામાં વંદે માતરમ 150 વર્ષના જે કાર્યક્રમ છે તેમાં ગંભીર બેદરકારી સામે આવી છે। શિનોર તાલુકા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ ગેરહાજર રહ્યા। સરકારના પરિપત્રને ઘોડીને તેઓ પી ગયા, કારણ કે સરકારે પરિપત્ર કર્યો હતો કે એક સાથે સમૂહગાન કરવામાં આવશે। રાષ્ટ્રગીતનું તમામની હાજરી ફરજિયાત હતી, પરંતુ તાલુકા પંચાયત કચેરીનો સ્ટાફ પણ આ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યો છે। નિલેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। નિલેશ, સરકારે પરિપત્ર કર્યો હતો અને જે સમય છે તે પણ દર્શાવવામાં આવ્યું હતું પરિપત્રમાં કે તમામ અધિકારીઓ હાજર રહેવા જોઈએ, પરંતુ અહીંયા તો તાળા મારેલા જોવા મળી રહ્યા છે। કેટલી બેદરકારી, કેટલા કર્મચારીઓ ગેરહાજર હતા? જી પ્રીતિ, ચોક્કસથી જણાવી દઉં કે સિનોર તાલુકા પંચાયત કચેરી ખાતે જે સંદેશ ન્યૂઝ 9:30 કલાકે જે પહોંચ્યું હતું, ત્યાં કોઈ પણ અધિકારી કે કચેરીમાં કોઈ પણ કર્મચારી હાજર ના હતા અને જે ટીડીઓ અને જે વહીવટી શાખા ને એ બધા કચેરીમાં તાળા લાગેલા હતા અને એક પણ કર્મચારી કે અધિકારી અહીંયા હાજર ન હતો અને સરકારના પરિપત્રનું ખુલ્લે ચોક ઉલ્લંઘન કર્યું છે અને હજુ પણ કર્મચારી હજુ પણ કોઈ ફરકી પાડે એવું દેખાતું નથી। આભાર તમામ વિગતો માટે નિલેશ।